નમસ્કાર. ડિજિટલ સાધનામાં આપનું સ્વાગત છે. સંવાદની આ શ્રેણીમાં આજે આપણી વચ્ચે એક વિશેષ મહાનુભાવ ઉપસ્થિત છે. તેમનું નામ છે હિરણમય પંડ્યાજી. તેઓ શ્રી ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ છે. ILOમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તથા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી પણ છે અને નેશનલ સેફ્ટી કાઉન્સિલના વાઇસ ચેરમેન છે તથા લેબર રાઇટ્સ એડવાઇઝરી બોર્ડના મેમ્બર તરીકે પણ તેઓ શ્રી જવાબદારી નિભાવે છે. ભારતીય મજૂરોના હિત માટે કામ કરતું આ સંગઠન છે અને તેમની સાથે સંવાદ સાધવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હિરણમયજી, આપનું સ્વાગત છે સાધના સાપ્તાહિક દ્વારા. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર સાધના સાપ્તાહિકનો. તો સૌથી પહેલા આપણે ભારતીય મજદૂર સંઘ શું છે, તેની સ્થાપના ક્યારે થઈ વગેરે વિશે કંઈક આપ જણાવો. જી, સૌને નમસ્કાર. આજે તો મને સાધના સાપ્તાહિક આ ડિજિટલમાં ઇન્ટરવ્યૂ બદલ ખૂબ આનંદ થાય છે. સાધનાના પૂરી ટીમનો હું ખૂબ આભાર માનું છું. ભારતીય મજદૂર સંઘની સ્થાપના 1955માં શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીએ કરી હતી. ત્યારે ભારતીય મજદૂર સંઘ એકમાત્ર એવું ટ્રેડ યુનિયન તરીકે બહાર આવ્યું કે જે બિન રાજકીય ક્ષેત્રે કામ કરે અને 3 મૂળભૂત સિદ્ધાંતો પર રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત એના આધારિત કાર્ય કર્યું. તે વખતે આપણી પાસે સંખ્યા ખૂબ જ ઓછી, એટલે કે 0 જ કહી શકાય, અને કાર્યકર્તા પણ ઓછા, કોષ પણ નહીં. તેમ છતાં પણ શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી, જે RSSના એકદમ વરિષ્ઠ પ્રચારક અને ખૂબ એવા વિદ્વાન વ્યક્તિ દ્વારા ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરવામાં આવી, જે મજદૂરો દ્વારા, મજદૂરો માટે અને મજદૂરો થકી ચાલતું ભારતીય મજદૂર સંઘ ટ્રેડ યુનિયન બને એ રીતની સ્થાપના 1955માં કરી હતી. જી, આપે કહ્યું 1955માં સ્થાપના થઈ, પણ એ પહેલા પણ કોઈ લેબર મુવમેન્ટ ચાલતી હતી? જી, 1955 પહેલાં પણ ઘણા બીજા ટ્રેડ યુનિયન્સ કાર્યરત હતા અને અમુક ટ્રેડ યુનિયન કાર્યરત 1947ની આઝાદી પહેલાં પણ કાર્યરત હતા અને કરતા હતા. પરંતુ વિશેષ વાત એ છે કે એ વખતે જે લેબર મુવમેન્ટ ચાલતી હતી એ ફક્ત મજદૂરોનું શોષણ થાય એવી પરિસ્થિતિ હતી. ખાસ કરીને શ્રદ્ધેય દત્તોપંતજીને પણ એ વખતના કહેવાતા ઇન્ટુકના યુનિયનમાં પણ પ્રવેશ કરી અને અભ્યાસ કર્યો હતો. તેમજ બીજા બધા લોકોનો પણ બહારથી અભ્યાસ કર્યો. પછીથી શ્રદ્ધેય દત્તોપંતજીએ આપણને બધાને એવી શીખ આપીને કહ્યું કે હવે ભારતમાં એવા એક ટ્રેડ યુનિયનની જરૂર છે જે મજદૂર ક્ષેત્રમાં કરે, કે જે મજદૂરોનું શોષણ ના કરે પરંતુ મજદૂરો માટે કાર્ય કરે અને ખાસ કરીને બિન રાજકીય હોય. બાકીના રાજકીય પક્ષો દ્વારા એમનો ચલાવાતા ટ્રેડ યુનિયનને કારણે રાજકીય લાભ ખાતર એ લોકો કામ કરતા હતા, મજદૂરોના પ્રશ્ન અથવા મજદૂરોના પ્રશ્નને વાચા આપવા માટે નહીં. તો એવી જરૂરિયાત ઊભી થઈ છે અને એટલા માટે આપણે 1955માં પહેલી વાર આવા એક ટ્રેડ યુનિયનની સ્થાપના કરી, જે આજ દિન સુધી બિન રાજકીય ક્ષેત્રે કાર્ય કરતું એક ભારતીય મજદૂર સંઘ, અનોખું ટ્રેડ યુનિયન સંગઠન ઊભું થયું છે. પણ એ આપણા સંઘની સ્થાપના પછી કેવા કેવા આમ ફેરફારો આવ્યા? જી, આપ સૌ જાણો છો 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ અને ત્યારથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રે કામ કરવા વિચારો આવ્યા અને સમાજના બધા ક્ષેત્રોમાં આ કામ થવું જોઈએ. તો એ વખતે પણ પછી ધીરે ધીરે વિચાર પ્રગટ થયો કે મજદૂર ક્ષેત્રમાં પણ કામ કરવાની આવશ્યકતા છે અને એના કારણે કે મજદૂર ક્ષેત્રની અંદર એ વખતે મજદૂરોનું ખૂબ જ શોષણ થતું હતું. કોઈ એ પ્રકારના વિશિષ્ટ સારા કાયદા પણ અમલમાં નહોતા અને મજદૂરોને લાભ કરે. તે નંબર 2 કે મજદૂરો જે તે ક્ષેત્રમાં તે એમની દયનીય હાલત એવી જોઈ અને આપણા ડૉક્ટર હેડગેવારજી, પરમ પૂજ્ય ગુરુજી, આ બધાના મનમાં પણ આ પ્રશ્ન આવતો હતો અને એટલે એવા જ્ઞાતા વિદ્વાન એવા શ્રદ્ધેય દત્તોપંતજી ઠેંગડીજીને બોલાવીને વિચાર પ્રદર્શિત કર્યો કે આપણે આવા કાર્યમાં જવું છે અને એમાં આપના જેવા વ્યક્તિ અને ઊભો થશે તો થશે. એ પહેલાં લેબર મુવમેન્ટની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનું શોષણ કરીને પગાર ધોરણ વધારે નહીં, એમની કામના કલાકોની વધના નહીં અને તે સિવાય પણ એમના જે કંઈ ધોરણ છે એને નીચા રાખીને અને તદા હડતાલમાં અને બીજા બધામાં એમનો ઉપયોગ કરીને વળી પાછા એમને ફેંકી દેવામાં આવે અને એમના લાભ વિશેની કોઈ વાર્તા નથી થઈ. એ 2 પ્રકારના કાર્યો જે કે સંગઠિત અસંગઠિત બંનેમાં એ પ્રકારની દયનીય હાલત વર્ષો સુધી રહી અને એના કારણે પછી 1955માં આપણી પરિસ્થિતિ શરૂઆત થઈ.
આપણે સંઘની વાત તો કરી, પણ છતાંય હજુ સંઘ સાથે ભારતીય મજદૂર સંઘ, એમાં પણ સંઘ છે, RSS તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એમાં પણ સંઘ છે. આપણે દત્તોપંતજીની વગેરે વાત કરી, જી પણ હજુ સંઘનો અને ભારતીય મજદૂર સંઘનો એનો નાતો થોડોક વધારે એક ક્લેરિફાઈ જી જી જરૂર. રાષ્ટ્રીય સંઘ છે અને ભારતીય મજદૂર સંઘ પણ છે. મેં કીધું એ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવકની વિચારધારા હેઠળ અન્ય ક્ષેત્રમાં કામ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અથવા તો કાર્યકર્તા જી. અથવા સ્વયંસેવક અલગ ક્ષેત્રોમાં કાર્ય કર્યું, જેમ કે કિસાન ખેડૂતો માટેના ક્ષેત્રમાં કામ કર્યું, સ્વદેશીના વિષયમાં પણ કામ કર્યું. તો એવી રીતે ભારતીય મજદૂર સંઘના વિષયમાં પણ મજદૂર ક્ષેત્રમાં શ્રમિક જગત આપણા ભારત દેશની અંદર એટલો મોટો વર્ગ છે કે જેની અંદર કામ કરવાની જરૂર પડી. એ વખતે પણ આજની પરિસ્થિતિમાં હું વાત કરું તો આજના આંકડા પ્રમાણમાં આજે લગભગ આપણી પાસે 55 કરોડ જેટલા લોકો મજદૂર ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં અધિકારી ક્ષેત્ર પણ કહી શકાય, નાના મોટા બીજા બધા સુપરવાઇઝર, મજદૂર, બધા જ ક્ષેત્રના લોકો. તો એ બહુ મોટો આંકડો છે અને જે તે વખતમાં એ પ્રમાણમાં અંક એ પ્રમાણમાં ઓછો હતો, પણ પ્રમાણમાં આપણો જે વસ્તી હતી એમાં આજે પણ આખા વિશ્વની અંદર બે જ દેશો પાસે શ્રમિક જગતમાં બહુ કામ કરતા લોકો છે, એક ભારત અને બીજું ચાઇના. ભારતમાં પણ આટલો મોટો વર્ગ છે, ચાઇનામાં પણ આટલો મોટો વર્ગ છે, અને એટલા માટે મજદૂર ક્ષેત્રને બાજુ પર નહીં રાખી શકાય એવું રાષ્ટ્રીય સંઘને પણ વિચાર આવ્યો અને એમણે કીધું કે આપણી વિચારધારા, એટલે શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીએ પણ પોતે મૂળ વરિષ્ઠ પ્રચારક એવા રાષ્ટ્રીય સંઘના, એમણે મજદૂર ક્ષેત્રમાં પદાર્પણ કરીને કામ કરવાની શરૂઆત કરી. નવા સ્વયંસેવકો મજદૂર ક્ષેત્રમાં ઊભા કર્યા અને એના કારણે ભારતીય મજદૂર સંઘ એ નાતો છે એટલે જોડાયેલા છે. રાષ્ટ્રીય સંઘની વિચારધારા હેઠળ કાર્ય કરતું એક ભારતનું ટ્રેડ યુનિયન છે. આજે ભારતનું ટ્રેડ યુનિયન એ સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું થયું છે. આપે કહ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા ઉપર કામ કરતું સંગઠન છે, પણ વિશ્વભરમાં કમ્યુનિસ્ટો પણ ઘણા સમયથી, એ પહેલાના સમયથી પણ સક્રિય છે મજદૂરોના ક્ષેત્રમાં. તો એમના વિચારો અને એમના કાર્યો, એમની પદ્ધતિ, એના વિશે આપનું શું કહેવું છે? જી, એ વાત બિલકુલ સાચી છે કે મજદૂર ક્ષેત્રમાં મજદૂર સંઘના પ્રવેશ પછી પણ ઘણા વર્ષો સુધી કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા ટ્રેડ યુનિયન કાર્ય કરતા હતા, જેમાં AITUC એટલે હાઈટેક કહીએ છીએ, C2 એટલે CITU, એ રીતના સંગઠનો કાર્ય કરતા હજુ પણ છે. પરંતુ એમનો એ વખતે દબદબો અથવા તો જે કહેવાય કે વધારે પડતી એમની આગવી પ્રતિભાને કારણે હતું, પરંતુ મૂળ ભાત તો છે જ કે એમના દબદબાને છે હડતાલને બધું આયોજન હતું, અજુકતા ખૂબ જ રહેતું હતું, પરંતુ કામદારોના પ્રશ્નો તો એનું નિરાકરણ નહોતું જ આવતું. અને એના કારણે વિશ્વમાં પણ ભલે ડાબેરી વિચારધારા અમુક જગ્યાએ હતી, પણ સમગ્ર વિશ્વમાં નથી, જે કદાચ આજે આપણને ખબર પડે છે કે નથી. અને આજે પણ હવે ધીરે કરતા એમની વિચારધારા ઘટી ગઈ છે અને ખૂબ જ એવા અલ્પસંખ્ય એવા દેશોમાં અત્યારે કદાચ એમની વિચારધારા રહી છે. અને ભારતમાં તો લગભગ અમુક પ્રદેશોમાંથી કોમ્યુનિસ્ટની વિચારધારા બિલકુલ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. જ્યારે આપણે ગુજરાતમાં બેઠા છીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો બિલકુલ નથી. ભારતીય મજદૂર સંઘ 1 નંબરના સ્થાન પર છે, પહેલાં પણ હતું, હજુ પણ છે. અને સાથે કોમ્યુનિસ્ટની જે પહેલાં વિચારધારા હતી 1975-80માં, એ લગભગ 85 પછી ધીરે ઓછી થવા માંડી અને અત્યારે બિલકુલ ઓછી. અને મજદૂર ક્ષેત્રમાં પણ રાહત કે બિનજરૂરી એમને આક્રમક ન બનાવતા, હડતાલનો સાધન ન લેતા, એવી પણ, એટલે એ પણ મજદૂર ક્ષેત્રમાં એક જાગૃતતા પણ આવી છે. બરાબર. એક ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, તો એમાં દેશ તરીકે ભારતનો અને ભારતીય મજદૂર સંઘનો, આ બંનેના રોલ વિશે કંઈક? જી, બિલકુલ સાચી વાત છે. આ બંને મહત્વના છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે ILO તરીકે ઓળખાય છે, અને એનું આપણે ગુજરાતી કરીએ તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન. અને જે વિશ્વભરના લગભગ 200 દેશો એના સદસ્યો મેમ્બર છે. એમાં ભારત એટલે 10 મુખ્ય ફાઉન્ડિંગ મેમ્બર્સ કે છે, એમાંનું એક છે. એટલે ખૂબ જ શરૂઆતથી, અને 1919માં ILOની સ્થાપના થઈ હતી. 2019માં એના 100 વર્ષ પૂરા થયા છે અને એની કાર્ય ચાલે છે. ILO એ ટ્રાયપાર્ટેટ આપણે કહી શકાય કે એક લેબર પાર્લામેન્ટ તરીકે છે, એટલે કે મજદૂરો માટે કામ કરતી, પણ ત્રિપક્ષીય સંસ્થા છે. એટલે સરકારના પ્રતિનિધિ, મજદૂરોના પ્રતિનિધિ અને માલિકોના પ્રતિનિધિ, ત્રણેય પ્રતિનિધિઓ ILOમાં કામ કરે છે. દર વર્ષે એકવાર એની જબરજસ્ત મોટી પાર્લામેન્ટ, જેને ILC કહે છે, ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સ,
એટલે એક જૂન મહિનામાં લગભગ આ સમિટ એટલે કોન્ફરન્સ અધિવેશન મળે છે અને જીનીવા ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં મળે છે કે જેનું મુખ્યાલય પણ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે આઈએલઓનું, અને એની અંદર પણ બધા દેશોના પ્રતિનિધિ આવે છે. પરંતુ એક નિયમ છે કે બધા દેશોના પ્રતિનિધિ આવે એમાં જે દેશમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું ટ્રેડ યુનિયન હોય એનો એકમાત્ર પ્રતિનિધિ આવે, અને બાકીના જે લોકો છે એના એડવાઇઝર અથવા સલાહકાર તરીકે આવી શકે છે. તો ભારતીય મજદૂર સંઘ આજે દેશભરનું 1 નંબરનું ટ્રેડ યુનિયન છે. આ લગભગ 1989થી ભારતીય મજદૂર સંઘ જે ભારતની ચકાસણી પદ્ધતિ છે, મેમ્બરશિપ વેરિફિકેશન કહેવાય, સદસ્યતા ચકાસણીના આધારે એ વખતની ભારત સરકારે કર્યું હતું, અને 1989માં આધારે ભારતીય મજદૂર સંઘ ખૂબ જ ટૂંકા ગાળામાં 1 નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું, અને ત્યારથી લગાતાર અત્યારે 2026 સુધી ભારતીય મજદૂર સંઘનું એકમાત્ર ડેલિગેટ એનો આખા વિશ્વની અંદર ભારતનું લેબરના પ્રશ્નો માટે પ્રતિનિધિત્વ કરે છે અને જાય છે ભારતીય મજદૂર સંઘ. હજુ પણ આ વખતની જે જૂન મહિનાની 1થી 12 આઈએલઓની કોન્ફરન્સ જીનીવામાં મળી રહી છે, એમાં પણ ભારતીય મજદૂર સંઘના એક ડેલિગેટ તરીકે જશે. બાકીના લોકો પ્રતિનિધિ કહેવાય છે પણ એને એડવાઇઝર કહે છે અંગ્રેજીમાં, પેલા ડેલિગેટ અને બાકી એડવાઇઝર, એટલે આપણે સલાહકાર કહીએ, બીજા અન્ય લોકો સલાહકાર તરીકે જઈ શકે. પણ ભારતીય મજદૂર સંઘ જે આપણે લોકશાહી રીતે ચાલે એટલે આપણે અનન્ય ટ્રેડ યુનિયનના લોકોને પણ પૂછીને વિચાર કરીને શ્રમિકોના જે પ્રશ્નો છે એનો સમાવેશ કરીને બધા વતીથી પણ એક સરસ રજૂઆત કરવાનો મોકો આઈએલઓમાં લઈએ છીએ, અને આઈએલઓમાં જે રજૂઆત કરી એમાં ભારતીય મજદૂર સંઘને ખૂબ સફળતા મળી છે, એનું પણ ઉદાહરણ આગળ બતાવ્યું. ખૂબ સરસ. હમણાં ભારત સરકારે પણ કંઈક 4 લેબર કોડ થકી મજદૂર સંઘને લગતા કંઈક સુધારા કર્યા છે. જી. તો એ કયા છે, શું છે? હા, બહુ સરસ વાત છે કે અત્યારે હમણે ભારત સરકારે 4 નવા કોડ નામ આપ્યા છે. એ નામ છે મિનિમમ વેજ કોડ, એટલે કે આપણે ન્યૂનતમ વેતન કહીએ. બીજો સોશિયલ સિક્યોરિટી કોડ, એટલે કે સામાજિક સુરક્ષાનો કાયદો કહીએ. ત્રીજો OSH એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કહીએ, એટલે કે સેફટી માટે, હેલ્થ માટે અને કાર્ય પર સ્થળની શરતો માટે, એ ત્રીજો કાયદો છે. અને ચોથો જે છે એ આપણો છે IR કોડ, એટલે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એટલે ઔદ્યોગિક સંબંધનો કાયદો. આ પહેલા આપણી પાસે લગભગ 44 કાયદા આવા વિવિધ પ્રકારના હતા, અને દરેક કાયદાની વ્યાખ્યાઓ અલગ અલગ જુદી જુદી પ્રકારના રહેતી હતી. પછી 44માંથી એ લોકોએ 29 કાયદા એવા નક્કી કર્યા, અને આ 4 મૂળ કાયદાની અંદર એને ભેળવી દીધા, અથવા એની અંદરમાં સુધારા કર્યા, અથવા એ પ્રમાણમાં નવી કંઈક વ્યાખ્યાઓ ઉમેરી, અને એના આધારે આ 4 નવા કોડ 2019-2020માં ભારતની પાર્લામેન્ટમાં, ભારત સરકારની પાર્લામેન્ટ દ્વારા એને પારિત કરવામાં આવ્યા છે. અને હમણાં જ ગયા 21 નવેમ્બરે આપણા સન્માનીય ભારત સરકારના શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાજી દ્વારા એને રોલ્ડ આઉટ કહે છે, એટલે રોલ્ડ આઉટ કરવામાં આવ્યા છે, એટલે અમલીકરણમાં એમાં થઈ જશે. અને એને લગતા પછી જે કંઈ એની બાકીના નિયમો બનાવવાના છે, જેને રૂલ્સ કહે છે, એ નિયમો બનાવવાની પ્રક્રિયા શરૂ થશે, અને જે તે રાજ્યો પણ આ બાબતમાં પોતાના નિયમ અલગ બનાવશે. ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, ઓરિસ્સા રાજ્ય પોતપોતાના નિયમો બનાવશે. પરંતુ આ 4 કાયદાઓમાં ખૂબ જ આપણને ઘણું સારું વસ્તુ જોવા મળી શકે છે. એ 4 કાયદાઓ પૂરા શ્રમિક જગત માટે પહેલી વાર આશીર્વાદરૂપ છે. અને કેટલાય કાયદાઓ જૂના છે, જે 100 વર્ષ 75 વર્ષ જૂના, એમાં ફેરફાર થવો જોઈતો તો, આવશ્યકતા પણ હતી, અને એના કારણે છે. ઉદાહરણ તરીકે ટ્રેડ યુનિયન એક્ટ 1926માં ભારતની આઝાદી પહેલાનો બનેલો છે. તો હવે એ ટ્રેડ યુનિયન એક્ટમાં 1926ની જે તે વખતે કર્યું હતું, સાચી વાત છે, પરંતુ સુધારો થવો જોઈએ, એટલે એમાં પણ આમાં આ બાબતમાં સુધારો થયો છે. 1948 આઝાદીના એક જ વર્ષમાં ત્યાં આગળ એક ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ બન્યો હતો, કે જે ઔદ્યોગિક સંબંધ વિવાદ ધારો કે છે. તો એમાં પણ આજે 75 વર્ષ થઈ ગયા, એમાં પણ સુધારો વધારો આવશ્યકતા છે. અને દરેક કાયદામાં અમુક સમય પછી સુધારો વધારો જેવો છે, એટલે સારા સુધારા વધારા સાથે શ્રમિક જગતને લાભદાયી થાય એવા આ 4 કાનૂન, અને એનો અમલીકરણ હવે શરૂ થશે, એના ફાયદા ટૂંક સમયમાં મળશે. બરાબર. એટલે આપે કહ્યું આશીર્વાદ રૂપ છે આ સુધારા. તો આમ લાંબા ગાળે કેવા પરિણામો આપના મતે આપ જોઈ રહ્યા છો? હા, બહુ સારું. એકવાર આપણે કમ્પેરિઝન કરીએ એટલે ખબર પડે. પહેલા કહું તો મિનિમમ વેજ, એટલે કે ન્યૂનતમ વેતન, ઓછામાં ઓછું કેટલું વેતન મળવું જોઈએ. અત્યાર સુધી કાયદો છે, પરંતુ જે તે સરકાર દ્વારા, અને ફક્ત 46 જેટલા વ્યવસાયોમાં એ કાયદો છે, 46 એમ્પ્લોયમેન્ટ કહેવાય, બાકીનામાં નથી લાગતો. ઉદાહરણ તરીકે સમજવું હોય તો અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર 2 છે. એમાં સંગઠિત ક્ષેત્રમાં લગભગ
6-7% લોકો કાર્ય કરે છે અને 93-94% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તો એ લોકો માટે મિનિમમ વેજ જેવું નથી. તો આ કાયદાથી હવે ધીરે ધીરે ફેઝ વાઇઝ તબક્કાવાર એ લોકોને પણ મિનિમમ વેજ મળશે. બીજું, મિનિમમ વેજ કેટલું મળશે એની પણ અત્યાર સુધી કોઈ વ્યાખ્યા નથી. આની અંદર વ્યાખ્યા નક્કી કરી છે, પરંતુ એક નેશનલ ફ્લોર મિનિમમ વેજ બનશે કે જેનાથી ઉપર જે તે રાજ્ય સરકાર આપી શકે છે, પણ એ ઓછામાં ઓછું એટલું એને વેતન મળવું જોઈએ, એટલે એને પરિપૂર્ણ થશે. આ એક આમાં છે. બીજો, સોશિયલ સિક્યોરિટી, કે ભારતની અંદર આજે સોશિયલ સિક્યોરિટી આટલા લગભગ આપણી પાસે 55 કરોડ લોકો છે, પરંતુ બધાને સોશિયલ સિક્યોરિટી નથી મળતી. સોશિયલ સિક્યોરિટી એટલે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટી. આ બધા જે 3 વસ્તુ મળવી જોઈએ એ મળવાપાત્ર નથી. તો અસંગઠિત ક્ષેત્રમાં પણ જે કોન્ટ્રાક્ટ લેબરમાં કામ કરે છે, ઠેકા મજદૂરમાં કામ કરે છે, પાપડ ઉદ્યોગમાં કામ કરે છે, અગરબત્તી ઉદ્યોગમાં કામ કરે છે, એટલે અસંખ્ય વ્યવસાયો, તો એ લોકોને પણ સામાજિક સુરક્ષાની જરૂર છે. આપ સૌ જાણીએ છીએ કે આપણે કોરોના પછી તો દરેકને પોતાને પેન્શનથી માંડી ગ્રેજ્યુએટથી અને હેલ્થ, પોતાના સ્વાસ્થ્ય માટેની સુરક્ષા આવશ્યક થઈ ગઈ છે. તો એ સુરક્ષા આ સામાજિક સુરક્ષા કાયદો બધાને કાયદા તરીકે પૂરો પાડે છે. IR કોડની અંદર, ઔદ્યોગિક સંબંધની અંદર પણ અત્યાર સુધી જે કેટલીક વિટંબણાઓથી નથી. કેટલાક એમ્પ્લોયર્સ બધા લોકોને નોકરી પર રાખે, પરંતુ એમને એપોઇન્ટમેન્ટ લેટર નહોતા આપતા. તો આ કાયદામાં નક્કી કર્યું કે એપોઇન્ટમેન્ટ લેટર મળશે જ. પછી બીજું, રાખ્યા પછી કેટલાકને એમનું ID ઓળખપત્ર પણ આપવામાં નહોતું આવતું. તો કાયદામાં પ્રમાણે છે ઓળખપત્ર આપવામાં આવશે અને એ પ્રમાણે વ્યવસાય. બીજું એવું છે કે કદાચ અત્યાર સુધી આપણી બહેનો, છોકરીઓ બધા લોકો ભણતરમાં આગળ નીકળ્યા, કેટલી કે માઇન્સ એન્જિનિયરિંગ કર્યું, કેટલી કે મેરીન એન્જિનિયરિંગ કર્યું, અને કેટલાક લોકો નર્સ તરીકે, કેટલાક બીજે ટેલિફોનમાં રાત્રિ પાળી કરતા હતા, પરંતુ કાયદાની કોઈ સુવિધા નથી કે એમને રાત્રિ પાળીમાં. તો પહેલી વાર એવો કાયદો આવ્યો છે કે રાત્રિ પાળીમાં કામ કરે તો એમની સુવિધા વાંચવાની જવાબદારી એમ્પ્લોયરની રહેશે. ખૂબ આવર જવરની વ્યવસ્થા અને એ બધી કરવી પડશે, અને એને કારણે બહેનોને પણ લાભ મળશે. અત્યાર સુધી બહેનો બીજા ક્ષેત્રમાં પોતાનું ક્વોલિફિકેશન હોવા છતાં કામ નથી કરી શકતી, અને અમુક બહેનો અત્યારે કાયદાની પરિભાષા નહોતી એટલે કેટલાક લોકો એમનો લાભ લઈ જતા હતા. નાઇટ શિફ્ટમાં કામ તો કરતી હતી, જેમ કે એરપોર્ટ પર કામ કરતા, રેલવેમાં કામ કરતા, હોસ્પિટલમાં કામ કરતા, ટેલિફોનમાં કામ કરતા, કોલ સેન્ટર્સમાં કામ કરતા બહેનો નાઇટ શિફ્ટ હતા, પણ કાયદાની કોઈ સુવિધા નથી. હવે પહેલી વાર એમને સુવિધા મળે છે. આવા અનેક સારા પરિણામો ધીરે ધીરે જોવા મળશે. આપણે ખૂબ સરસ વાત કરી. ઇન્ટરનેશનલ લેવલે પણ મજદૂર સંઘની વાત કરી, ભારતમાં પણ જે નેશનલ લેવલે કામ થઈ રહ્યું છે એનું, પણ ગુજરાતમાં ભારતીય મજદૂર સંઘનું શું કામ છે, આગામી આયોજનો કેવા છે, એના વિશે થોડી જી ખૂબ સરસ. આજે ગુજરાતમાં બેઠા છીએ તો ગુજરાત અત્યાર સુધી જે કદાચ આપણે અખિલ ભારતીય સ્તરે જે કાયદા બન્યા અથવા તો બીજા જે પરિણામ યોજનાઓ આવી, તો એ ગુજરાતમાં પણ લાગુ પડે છે અને ગુજરાતનું પડે છે. ગુજરાત આજે આપણે મોડલ રાજ્ય તરીકે આખા દેશમાં વખણાય છે, અને એની અંદર ખૂબ જ ઉદ્યોગો સારા સ્થપાયેલા છે. મોટા મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો. આપણી ભારતીય મજદૂર સંઘ એવું છે કે કદાચ હડતાલનો આશરો લીધા વગર પણ આપણે ઉદ્યોગોનો વિકાસ થાય છે. તો એ વિકાસના આધારે ગુજરાતમાં પણ આપણે છે. હાલમાં કદાચ જો સદસ્યતાની સંખ્યાએ દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય મજદૂર સંઘ ગુજરાતમાં નંબર 1 છે, બીજા ટ્રેડ યુનિયનને પાછળ પાડીને. પરંતુ આપણો ઉદ્દેશ એ નથી કે ગુજરાતમાં નંબર 1 પર ટકી રહ્યું, પરંતુ ઉદ્દેશ એ છે કે ગુજરાતના 18,000 ગામડાઓમાં અને લગભગ આપણા 225 તાલુકા જે છે એની અંદર ભારતીય મજદૂર સંઘનું કામ થાય. કામમાં નાનામાં નાના માણસ સુધી આપણી પડે અને એના પ્રશ્નોને વાચા આપી શકીએ, વાચા આપીને કરી શકીએ. ઉદાહરણ તરીકે આંગણવાડી, આશા, મધ્યાહન ભોજન, બીડી બનાવ, અગરબત્તી બનાવ, આવા બધા ઉદ્યોગોમાં કામ કરતા ભાઈઓ બહેનોને માટે પણ લાભ થાય. સંગઠિત ક્ષેત્રમાં પણ કામ કરતા બધા લોકો, ભાઈઓ બહેનોને લાભ થાય એવા હમણાં જ ગુજરાત સરકારે પણ આપણી કેટલીક માંગણીઓને કારણે હમણાં પણ છેલ્લું આંગણવાડી બહેનોને મહિને 200 રૂપિયાના સુધીનો ખર્ચનો આપ્યો. એ પહેલાં પણ ઘણી બધી ફાયદાઓ આપ્યા છે અલગ અલગ ક્ષેત્રમાં. તો આપણું એ છે કે દરેક કામદાર સુધી પહોંચીએ. અંત્યોદયના યોજનામાં છેક નીચેના નીચે કામદાર સુધી ગુજરાતમાં પહોંચી શકાય એવી આપણી કામ કરવાની યોજના છે. તો કુલ મળીને ભારતીય સમાજ જીવનમાં શું પ્રભાવ છે ભારતીય મજદૂર સંઘનો, એટલે ઉપલબ્ધિ શું? જી, ભારતીય મજદૂર સંઘે હમણાં જ એના 70 વર્ષ પૂરા કર્યા 2025માં, અને એટલા માટે ઉપલબ્ધિ સમાજમાં શું છે, સમાજમાં ભારતીય મજદૂર શું છે, તો આપણે એક વિચાર કર્યો તો બીજા કાર્યક્રમો સાથે કે ગામે ગામ સંપર્ક કરવો. એમાં ગુજરાત એકલાનું ઉદાહરણ તરીકે વાત કરું તો આપણે 16 લાખ લોકો
અને 10,000 ગામડા સુધીનો આપણો સંપર્ક કર્યો અને એની નોંધ આપણા રેકોર્ડમાં પણ વિશ્વ રેકોર્ડ પર થઈ છે, એને પ્રસ્થાપિત થયું છે. એટલે સંપર્ક કર્યા પછી થયું કે ભારતીય મજદૂર સંઘ શું છે, તો આપણે બધાને સમજાવી બી શક્યા. અને અત્યારે છે કે એક પારિવારિક સંગઠન છે, ન ફક્ત ટ્રેડ યુનિયન છે પણ પારિવારિક. તો ટ્રેડ યુનિયનના હિસાબે જે કામદાર ક્ષેત્ર માટેના એમના પ્રશ્નો છે એને વાચા આપીએ તો આપવી જ, પરંતુ પારિવારિક સંગઠન છે ક્યોંકિ સંઘની આપણી પરિવાર વિચારધારાના આધારિત ચાલતું જેને છે. એટલે દરેક ક્ષેત્રના લોકોને સમાવેશ કરી, દરેક ક્ષેત્રને એક જૂથ સાથે રાખી અને સમાજ જીવનની અંદર જે પરિવર્તન લાવવું છે તે કર્યું છે. તો જે અત્યારે સંઘમાં પણ અત્યારે 100 વર્ષ નિમિત્તે જે કાર્યક્રમો થાય છે, એ કાર્યક્રમ ગયા વર્ષે આપણે ભારતીય મજદૂર સંઘમાં પરિવારમાં બધા લોકો વચ્ચે કર્યા, જે પંચ પરિવર્તન આપણે કહીએ છીએ. નાગરિક પરિવર્તન, નાગરિક કર્તવ્ય, પરિવાર પ્રબોધન, પર્યાવરણ, સમરસતા અને સામાજિક સમરસતા, આવા આપણે અલગ જે 5 પરિવર્તનના કાર્યક્રમો છે એ સતત મજદૂર ક્ષેત્રમાં પણ કર્યા અને મજદૂર ક્ષેત્રની સાથે સાથે અન્ય પરિવારોમાં એને સીધી સંપર્ક કરીને પહોંચાડ્યા. ત્યારે ખબર પડી કે આપણો એક પ્રભાવ અલૌકિક છે. અને જે સામાજિક સંસ્થાઓ ઉપરાંત જે કદાચ આપણે આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે એ પણ છે. ઉદાહરણ તરીકે પર્યાવરણના આપણા કાર્યક્રમમાં આધ્યાત્મિક સંસ્થાઓ સાથે મંદિર, સંત, મહંતો પણ એ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહીને કરે છે. અને સમાજના જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કહેવાય છે, પ્રબુદ્ધ નાગરિકો, એની પણ બેઠકો લીધી. એ લોકોને પણ થયું કે ના, મજદૂર સંઘનું એક નેતૃત્વ છે, એનો એક પ્રભાવ થયો છે. એની વિશેષ એક જાણકારી આપું તો 2023માં એટલે કે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી વિશ્વની અંદરની જે G20 છે એનું યજમાન ભારત કરતું હતું. અને એ સાથે સાથે લેબર 20 એની જોડે હોય છે, L20 કહે છે, અને એનું યજમાન ભારતીય મજદૂર સંઘ કરતું હતું. અને ભારતીય મજદૂર સંઘને એને ખૂબ જ વિશ્વવ્યાપી, ગુજરાતમાં બધે ખૂબ વ્યાપક સફળતા મળી. એ દરમિયાન પણ ઘણા બધા પરિવારોના સંપર્કમાં બધાને પણ ખ્યાલ આવ્યો છે. વિશ્વના ઘણા લોકો અહીંયા આવ્યા હતા, એટલે કે લગભગ 29 દેશોના પ્રતિનિધિઓ આવ્યા અને એમણે પણ જોયું, જાણ્યું, ગુજરાતની સંસ્કૃતિ વિશે પણ જોયું, જાણ્યું. ટ્રેડ યુનિયનના પણ લોકો છે. તો આ એક L20 અને એ જે L20 ખૂબ સફળતાપૂર્વક ભારતીય મજદૂર સંઘે પાર પાડી. ભારત સરકારે G20 તો પાર પાડી જ છે, પરંતુ આપણે પણ પાડી. એટલે વિશ્વની અંદર, વિશ્વના સમાચાર પત્રોમાં પણ એનું ગયું છે. આપણા પણ ઘણા સમાચાર પત્રોમાં અહીંયા બહુ સારા લેખો આવેલા છે. અને એનો પ્રભાવ સમાજ પર પડ્યો છે. સમાજના લોકોને પણ થયું છે કે ભારતીય મજદૂર સંઘ એ પ્રકારનું ટ્રેડ યુનિયન છે કે જે રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિતમાં કામ કરે છે. ન ફક્ત હડતાલ પાડવી કે વિશેષ માગણી રૂપે કરવું, પરંતુ બધા સમાજના વર્ગો માટે થઈને ઉભા રહીને કંઈક કાર્ય કરવું, એવું એક ઉદ્દેશ સાથે પરિવારમાં પણ એક સારો સંદેશ આપણે પહોંચાડી શકીએ છીએ. ખૂબ સરસ. 70 વર્ષમાં ભારતીય મજદૂર સંઘની યાત્રા ખૂબ સારી રહી, સારા પરિણામો આપે કહ્યું એમ પ્રાપ્ત થયા. તો પહેલા પ્રશ્નમાં જે વાત કરી હતી આપણે, એનું અનુસંધાન ફરીવાર ટાંકવું કે 70 વર્ષ થયા છે આ સંગઠનને. માનનીય દત્તોપંતજી ઠેંગડીજીએ આની સ્થાપના કરી હતી, તો એમના જીવન કવન વિશે થોડું જાણીએ, પછી અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ. જી, ખૂબ સરસ છે. અને અમે લોકો કાયમ ખુશ થઈએ, જો કે બધા જ ખુશ થાય શ્રદ્ધેય દત્તોપંતજીના જીવન વિશે. તો ભારતીય મજદૂર સંઘને સંઘ તરફથી એક ખૂબ જ મોટી જવાબદારી સોંપી હતી. જેમ સાધના પાસે મોટી જવાબદારી છે, એવી છે ભારતીય મજદૂર સંઘની જવાબદારી હતી શ્રદ્ધેય દત્તોપંતજીના જીવન દર્શન પર પૂરી લેખ લખવાની. તો ભારતીય મજદૂર સંઘને ખુશી છે, જો કે આપણા રાષ્ટ્રીય સ્વયં સંઘ સહિત અનન્ય ક્ષેત્રોના સાથ સહકારથી લગભગ 9 ખંડમાં અમે લોકોએ હિન્દીમાં શ્રદ્ધેય દત્તોપંતજીના જીવન દર્શન વિશેની વ્યાખ્યા મૂકી છે. અને એનું 3 ખંડોમાં અંગ્રેજી ભાષાંતર પણ કર્યું છે અને બધા લોકો સુધી એને પહોંચાડ્યું છે. પરમ પૂજ્ય સરસંઘચાલકજી દ્વારા આ પુસ્તકનું વિમોચન પણ કર્યું છે. અને શ્રદ્ધેય દત્તોપંતજી એમના જીવનમાં બધાને માટે અમને જે સારા સારા સંદેશો આપ્યા છે, કાર્યકર્તા પુસ્તક જે લખ્યું છે એ ન કેવળ ભારતીય મજદૂર સંઘ પરંતુ સમાજના બધા લોકો માટે ઉપયોગ થાય છે, એવું આપણી ભાષામાં આપણે કહીએ છીએ. આપણા માટે ગીતાનો ઉપદેશ છે આખો. એની દ્રષ્ટિએ શ્રદ્ધેય દત્તોપંતજી, હું જાણું છું ત્યાં સુધી શ્રદ્ધેય દત્તોપંતજી વિશે હું કહેવા માટે બહુ સક્ષમ નથી. સંઘના બધા જ લોકો કહી શકે છે, પરંતુ નાની વયમાં 1942માં 22 વર્ષની વયે એમની એવો સૌ પ્રથમ કેરળમાં પ્રચારક તરીકે મૂકવામાં આવ્યા. અને ત્યાર પછી સતત પ્રવાસ અને ભારતીય મજદૂર સંઘમાં 1955ની સ્થાપના પછી ભારતીય મજદૂર ક્ષેત્રમાં લગભગ 12 વર્ષ સુધી સતત ભારતમાં ભ્રમણ કર્યું. તે વખતે મજદૂર સંઘ પાસે એક પણ રૂપિયો નહોતો અને એક પણ કાર્યકર્તા નહોતા. તેમ છતાં પ્રવાસ કરીને 1967માં
પહેલી વાર દિલ્હીની અંદર અમારું રાષ્ટ્રીય અધિવેશન કર્યું, એમાં ખૂબ સફળતા મળી અને ત્યાર પછી ટૂંકા ગાળામાં 1980માં જ ભારતીય મજદૂર સંઘને 2 નંબરના સ્થાન પર ખૂબ જ મોટી સંખ્યામાં બધા લોકોને એકત્રિત કર્યા. શ્રદ્ધેય હમ. દત્તોપંતજીનું જીવન છે. શ્રદ્ધેય દત્તોપંતજી તો 8 ભાષાઓના જાણકાર એવા વ્યક્તિ, અને મને વિશેષ કરીને એમનું પણ સાનિધ્યનો સાથ મળ્યો છે. એમની અંદર એમની પાછળના માર્ગદર્શન લેવાનો સાથ મળ્યો છે, પ્રત્યક્ષ રૂપે અને અપ્રત્યક્ષ રૂપે પણ મળ્યો છે. એટલે એનો પણ મને આનંદ છે. અને એમના જીવનથી પ્રેરાઈને, એમના આચરણથી અમારા ઘણા મજદૂર સંઘના કાર્યકર્તાઓ ઊભા થયા છે, અને આજે પણ અને પાસ્ટમાં પણ ખૂબ જ એવા કાર્યકર્તાઓએ દત્તોપંતજીના જીવનનો આશરો લઈને કર્યું છે. અને અમારે માટે તો હજુ પણ જીવન દર્શન તેમજ ભારતીય મજદૂર સંઘ તરીકે ઘણા પુસ્તકો લખ્યા છે શ્રદ્ધેય દત્તોપંતજીએ, 100થી વધુ પુસ્તકો, અને તે છતાં વિવિધ ક્ષેત્રોમાં એ પણ ખૂબ ઉપયોગી છે. એવા ઉપયોગી અત્યારે સાધનો સાથે કરીએ છીએ. જી. અને દત્તોપંતજીનું ખૂબ જ યાદગીરી છે. એમના જન્મશતી કાર્યક્રમ, જે એમનો 1920માં જન્મ, તો 2020માં ભારતીય મજદૂર સંઘે જન્મશતીના વિવિધ કાર્યક્રમો જન્મશતાબ્દી નિમિત્તે કર્યા છે, અને લગાતાર બધાના સ્મરણ પટ પર છે. નાની નાની પુસ્તિકાઓ પણ ગુજરાતીમાં અને અન્ય ભાષાઓમાં પણ એમના વિશે બહાર પાડી છે. એમના વિશે કેવું સંક્ષિપ્તમાં બહુ અઘરું ખૂબ છે. સારું. તો સમાજનો એક અંતિમ જી. સંદેશ, અંતિમ પ્રશ્ન, મજદૂરો માટે કામ કરતા સંગઠનો, ટ્રેડ યુનિયનો કે આ ક્ષેત્રમાં જે પણ નાનું મોટું કામ કરતા હોય, એને આપનો એક સંદેશ. જી, ખૂબ ઉચિત વાત છે. આજે સાધના સાપ્તાહિકના માધ્યમ દ્વારા મને એક સંદેશો આપવાનો એક મોકો મળ્યો, એનો ફરીથી એકવાર આભાર માનું છું. પરંતુ આવનાર વર્ષો ખૂબ જ આપણે માટે પડકારરૂપ છે, એટલા માટે કે ટેકનોલોજી પણ આવે છે. ટેકનોલોજી તો આવશે જ, એટલે આવવા દેવી પણ પડશે. પરંતુ મજદૂરો માટે એ વસ્તુ શ્રાપ પણ છે, આશીર્વાદ પણ છે. બંને વસ્તુ છે. તો સાચા અર્થમાં કઈ રીતે લેવું એનો નિકાલ કરવો પડશે. અમે પણ કાર્યકર્તાઓ, મુખ્ય કાર્યકર્તા અને અન્ય લોકો આને માટે બેસીને સમાજને વિચાર કરવા જેવો છે. એટલે ટેકનોલોજીનો અસ્વીકાર પણ નથી કરવો, ટેકનોલોજીનો સ્વીકાર કરવો, પરંતુ સાથે સાથે મજદૂર ક્ષેત્રમાં એટલે એટલી વાત જરૂર કરી છે કે જે કંઈ દત્તોપંતજીએ કીધું હતું એ જ શબ્દોમાં, કે મશીનના મનુષ્ય ગુલામ નથી થવાનું, મનુષ્યએ મશીનને ગુલામ બનાવવાનો છે. એવી રીતે એટલે રોજગાર પણ એવી રીતે ઊભા થવા જોઈએ, રોજગારની તકો પણ એવી રીતે ઊભી થશે. અને મજદૂરનું જ્યાં જ્યાં જે લેવલ છે, એનું જે આપણે અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કહીએ છીએ, કે એનું જીવન ધોરણ પણ જ્યાં જે જગ્યાએ ત્યાંથી થોડું ઊંચું આવવું જોઈએ. પ્રયત્નો ઘણા વર્ષો પાછળથી છે અને થોડું થયું છે, હજુ પણ વધારે સારું થવાનું છે. પરંતુ સાથે સાથે આપણે જેમ અત્યારે સંઘ જે કહે છે તે પ્રમાણમાં દરેક નાગરિકની કર્તવ્ય છે, એટલે મજદૂરનું પણ એક કર્તવ્ય છે કે પોતાના કર્તવ્યને ન છોડે. એટલે આપણે ક્ષેત્રમાં પણ આપણે કહીએ છીએ, દેશ કે હિત મેં કરેંગે કામ કે લેંગે પૂરે ધામ. આ મજદૂર ક્ષેત્ર માટે સંદેશો છે કે આપણે કામ પણ એટલું કરીએ, સાથે રોજગાર બગડીએ, અને આપણા દેશ માટે કાર્ય એટલે રાષ્ટ્રહિત, ઉદ્યોગિત અને શ્રમિક હિત, આ ત્રણેયના સૂત્ર સાથે કામ કરીને આવનાર પડકારોને ઝીલીએ, સાથે મળીને આગળ વધીએ, અને આપણા માટે ખૂબ સફળતા છે. તો ભારત વિશ્વગુરુ પણ થાય, એની સાથે આપણો શ્રમિક પણ એટલો વિશ્વગુરુ બને, એ જ અભ્યર્થના, શુભેચ્છાઓ. તો આ હતા શ્રી હિરણમયજી પંડ્યા, ભારતીય મજદૂર સંઘનું અખિલ ભારતીય દાયિત્વમાં, એમના નેતૃત્વમાં ભારતીય મજદૂર સંઘ અવિરત પ્રગતિ કરે અને રાષ્ટ્રહિત માટે, મજૂર હિત માટે કામ કરે તેવી તેમને શુભેચ્છાઓ સંગઠનને અને તેમને પણ. અને પુનઃ તેમનો ખૂબ ખૂબ આભાર આ સંવાદ માટે, તેઓ પધાર્યા એ બદલ. આપનો પણ અને સાધનાની સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો સાધના સાપ્તાહિક પર સંવાદની આ પરંપરા અવિરત ચાલુ રહેશે. આપ સૌએ વિડીયો અંત સુધી જોયો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.